નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિરુદ્ધ જે અવિશ્વાસનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે તેના વિશે. સાહેબ, ભારતીય રાજકારણના ઇતિહાસમાં એવો આ પહેલો બનાવ હશે કે ઉપરાષ્ટ્ર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હોય વિપક્ષ દ્વારા. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના અધ્યક્ષ છે અને વિરોધ પક્ષનો એવો આક્ષેપ છે કે ધનખડે જે રાજ્યસભાના અધ્યક્ષ છે અને ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે ખૂબ પક્ષપાતી ભર્યું વલણ રાખે છે. વિરોધ પક્ષને બોલવા દેતા નથી. એમાં અદાણીનો કોઈ મુદ્દો આવે, અંબાણીનો કોઈ મુદ્દો આવે, નરેન્દ્ર મોદી વિશેની કોઈ વાત હોય કે અમિત શાહ વિશેની વાત હોય, ધનખડે જે ઉપરાષ્ટ્રપતિ છે અને રાજ્યસભાના અધ્યક્ષ છે એ અધ્યક્ષની રૂએ સભ્યોને બોલવા દેતા નથી, આવો વિરોધ પક્ષનો આક્ષેપ છે. જે કાંઈ 7-8 વિરોધ પક્ષના રાજકીય પક્ષો છે એમના નેતાઓએ પણ આવો આક્ષેપ કર્યો છે અને લેખિતની અંદર એક અવિશ્વાસ પ્રસ્તાવ પણ રાજ્યસભામાં એમણે આપ્યો છે. હવે અવિશ્વાસ પ્રસ્તાવ એટલે શું કે ભાઈ અમને આ પદ જે સંભાળે છે એ પદાધિકારી પર વિશ્વાસ નથી અને એટલા માટે એને આ પદ ઉપરથી હટાવો. આ તો બહુ મોટી ઘટના છે સાહેબ. પરંતુ એના માટે રાજ્યસભામાં એ બિલ જ્યારે રજૂ થાય, આ ઠરાવ અવિશ્વાસ પ્રસ્તાવ જ્યારે રજૂ થાય ત્યારે બહુમતીથી પાસ થવો જોઈએ. એના પછી લોકસભામાં પણ બહુમતીથી પાસ થવો જોઈએ. તો જ રાજ્યસભાના અધ્યક્ષને તમે એના પદ પરથી હટાવી શકો. પરંતુ એ શક્ય નથી. અત્યારની જે સ્થિતિ છે એમાં રાજ્યસભામાં વિરોધ પક્ષ પાસે બહુમતી નથી અને લોકસભામાં પણ નથી. તો તમને પ્રશ્ન એ થશે કે તો પછી શા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લેવા? બધા જ રાજકીય પક્ષોના નેતાઓને ખબર છે કે આપણી પાસે બહુમતી નથી અને આપણો આ પ્રસ્તાવ છે અવિશ્વાસનો પ્રસ્તાવ ધનખડે વિરુદ્ધનો, એ પાસ થવાનો નથી, પસાર થવાનો નથી, મંજૂર થવાનો નથી. છતાં શા માટે લેવા? એટલા માટે લેવા સાહેબ કે એમને ખબર છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ નહીં થાય. પરંતુ એક તો ઉપરાષ્ટ્રપતિ પદ જેવું મહત્ત્વનું પદ હોય અને એની સામે કોઈ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે એવું અગાઉ ભારતીય રાજકારણમાં ક્યારેય બન્યું જ નથી. એટલે એ પદની ગરિમા છે એ ગરિમા જળવાતી નથી અને એવું એક મેસેજ જાય, એવો એક પ્રચાર થાય, એવો એક પ્રસાર થાય એનો કે ભાઈ રાજ્યસભાના જે અધ્યક્ષ છે એ પક્ષપાતી ભર્યું વલણ દાખવે છે અને એના વિશે આ ચર્ચા થવાની છે. પાસ ન થાય જુદી વાત છે, ચર્ચા તો થાય જ સાહેબ. અને ચર્ચા થાય અખબારોમાં આવે, ટીવીમાં આવે, વિદેશના અખબારોમાં પણ આવે અને એની એક ગંભીર નોંધ પણ લેવાતી હોય છે. બીજું કશું થતું નથી. પરંતુ સત્તાધારી પાર્ટી છે એ એની ઇમેજને સાહેબ એનાથી નુકસાન જાય છે, એનાથી ધક્કો વાગે છે. ક્યારેય કોઈ ઉપરાષ્ટ્ર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હોય સાહેબ એવું અત્યાર સુધી બન્યું નથી. એનો અર્થ એ થયો કે ધનખડેનું જે વર્તન છે બરાબર યોગ્ય નથી. ખૂબ વિચારીને, ઘણા બધા મનોમંથન પછીને, ઘણું બધું સહન કર્યા પછી સાહેબ વિરોધ પક્ષ છે એ આ અવિશ્વાસનો પ્રસ્તાવ લેવા છે. એના ઉપર હવે ચર્ચા થશે. પરંતુ એવું લાગે છે કે હવે લોકસભા અને રાજ્યસભાના કાર્યકાળના દિવસો બહુ ઓછા છે. એટલે શક્ય છે કે એ બીજી ટર્મ જ્યારે મળશે ત્યારે એના વિશે ચર્ચા કે વિચારણા થશે. ત્યાં સુધી આ મુદ્દો કદાચ પેન્ડિંગ રહેશે. પરંતુ સવાલ અહીં એ છે કે તમે જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળો છો અને રાજ્યસભાના અધ્યક્ષ છો, અધ્યક્ષ કોઈ પણ હોય, રાજ્યસભાના હોય કે વિધાનસભાના હોય કે લોકસભાના હોય સાહેબ, અધ્યક્ષનું વલણ હંમેશા સંતુલિત હોવું જોઈએ. એ જે પાર્ટીમાંથી બનાવે એ જુદી વાત છે, પરંતુ એમનું વર્તન, એમનું વલણ એ બધું સમાન હોવું જોઈએ. વિરોધ પક્ષને પણ એમાં સમાન તક મળવી જોઈએ, કારણ કે આપણો દેશ છે એ લોકશાહી દેશ છે. એને પણ બોલવા દેવા જોઈએ. અદાણીનો મુદ્દો ઉઠે એટલે તમે ન બોલવા દો. અંબાણીની ક્યાંક વાત આવે એટલે તમારે સભ્યોને બેસાડી દેવાના. મોદી કે અમિત શાહ વિરુદ્ધ હોય એટલે સીધું આમ કરીને બેસાડી દેવાના એમને. સાહેબ ડેમોક્રેસી છે, બોલવા દો ને.
અને એ તમારું કામ છે, તમારી ફરજ છે કે વિરોધ પક્ષના સભ્યોને પૂરતી તક આપવી. અને આવું અનેક વાર બન્યું છે સાહેબ, ટીવીમાં પણ આપણે જોયું છે. એટલે ધનખડેનું જે વલણ છે એ બરાબર નથી, એ તો બધા સ્વીકારે છે, હટાવવા એને મુશ્કેલ છે. પરંતુ આમાંથી ધનખેડેને વ્યક્તિગત નુકસાન એ જ હશે કે ભારતીય રાજકારણના ઇતિહાસમાં એક કાળું પાનું લખાશે કે અત્યાર સુધી ભારત આઝાદ થયો પછી સાહેબ ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ એની સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હોય એવું આ પહેલી વ્યક્તિ છે. અને સત્તાધારી પાર્ટી માટે, એનડીએ માટે પણ એ શરમજનક છે. એની ઇમેજને પણ એ થોડુંક નુકસાન કરશે. એનો અર્થ એ થયો કે તમે કોઈ યોગ્ય વ્યક્તિને આ પદ ઉપર બેસાડ્યા નથી. ભૂતકાળભાઈ વિરોધ પક્ષ તો હતા જ સાહેબ, પરંતુ ક્યારે આવા પ્રશ્નો ઊભા થયા નહોતા. આજે જે થયા છે એ એવું બતાવે છે કે એ પદ ઉપર બેઠેલી વ્યક્તિ છે એ બધા સાથે સમાનતાપૂર્વકનો જે વ્યવહાર હોવો જોઈએ વ્યવહાર રાખી શકતા નથી. અને કોંગ્રેસના નેતાઓએ પણ એમ કહ્યું કે અમને ખબર છે કે અમારી વિરોધ પક્ષની બહુમતી નથી, આમ છતાં એની એક ચર્ચા તો થાય, એક મેસેજ તો પ્રજામાં જાય. અને અમે ઘણું બધું સહન કર્યું છે, હવે અમે આગળ વધુ કશું સહન કરવા માગતા નથી. એટલા માટે થઈ અને અમે અવિશ્વાસ પ્રસ્તાવ છે એ રાજ્યસભામાં લાવ્યા છીએ. આપણા બંધારણ મુજબ સાહેબ રાષ્ટ્રપતિનું પદ છે ને એ સૌથી ઊંચું પદ છે, સૌથી મોટું પદ છે સાહેબ, સૌથી વધુ ગરિમાવાળું, એનાથી વધારે કોઈની ગરિમા દેશમાં હોઈ જ ન શકે એવું એ પદ છે. અને બીજા નંબરનું પદ છે એ ઉપરાષ્ટ્રપતિનું છે. અને હોદ્દાની રૂએ જેમ લોકસભામાં સ્પીકરની ચૂંટણી થાય છે એમ રાજ્યસભામાં સ્પીકરની ચૂંટણી ક્યારેય થતી નથી. આપણા બંધારણમાં એવી જોગવાઈ છે કે ઉપરાષ્ટ્રપતિ હોય એ રાજ્યસભાના અધ્યક્ષ બને, જે હોય તે, જે સરકાર હોય નહીં, તો એની ચૂંટણી થતી નથી. એટલે ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ બીજા નંબરનું પદ છે સાહેબ. વડાપ્રધાનનું પદ તો ત્રીજા નંબરનું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પછી વડાપ્રધાન. તો બીજા નંબરનું પદ હોય જે મહત્ત્વનું પદ કહેવાય દેશમાં, બરાબર, એ એમની સામે જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ આવે ત્યારે સાહેબ એ બહુ સારું નથી, એ આવકારપાત્ર નથી. પરંતુ લોકશાહીમાં કોઈનો અવાજ ન દબાવાય, લોકશાહીમાં જે ચૂંટાયેલા સભ્યો છે, જનપ્રતિનિધિ છે, એને મુક્ત રીતે બોલવા દેવા જોઈએ. અને અધ્યક્ષ છે એ આ બધાથી નિષ્પૃહ હોવા જોઈએ, પર હોવા જોઈએ. એ જ્યારે અધ્યક્ષ હોતા ત્યારે કોઈ પક્ષના કાર્યકર હશે એ અલગ વાત છે, પરંતુ જ્યારે અધ્યક્ષ બની ગયા છે સાહેબ ત્યારે ચૂંટાયેલા સભ્યો પણ એની પાસે નિષ્પક્ષતાની અપેક્ષા રાખે, તટસ્થ રહે એવું એ ઈચ્છે. આ કિસ્સામાં આવું બન્યું નથી. એટલા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ છે દાખલ કરવામાં આવ્યો છે. આની પર ચર્ચાઓ થશે, પરિણામ કશું નહીં આવે, પરંતુ એક એવો પ્રચાર અને પ્રસાર થશે કે ભાઈ આ પદ ઉપર બેઠેલી વ્યક્તિનું કામ છે એ સંતુલિત નથી, એ બરાબર નથી, એ સમાનતાભર્યો વ્યવહારવાળું રાખતા નથી. આવો એક મેસેજ જશે. એનાથી વધારે વધુ નુકસાન વિરોધ પક્ષ, સત્તાધારી પાર્ટી કે ધનખેડેને કરી શકશે નહીં. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.